અલ્યા બાઈક તો પડી સવાય ન કરી લાવ એટલે મેઠા બા એ મેઠા બા લા જા શું છે બેઠા ભાઈ? ફોન હતો તમારો તમ બાઈક આલશો હે બાઈક તમારું બાઈક વળી તમારે શું કરવું છે? એક દાઉ છે હાગા ની જમણવાર છે કે અને થઈ જશે મોડો અત્યારે પોકો ને પણ બાઈકમાં તો મારો બધો નહીં મેળાવે હો. એટલે હાલો કે ને વીમો પટી ગયો છે. વીમો ચોક પટી ગયો નીચે આપણે કોઈ હાઈવે ઉપર જવું છે. અને તમારા જોડે લાયસન્સ છે? લાયસન્સ તો આધાર કાર્ડ છે. એટલે એ આધાર કાર્ડ નહીં લાયસન્સ. એ કેવું આવે? બાપા મોરી ઉભા છે પકડી લેહી. એ કેવું આવે? સીધો આવે કઢાઈ જ નહીં. તો પેટ્રોલ નખાવી પડું હોય. તમે તાર 2 ટાઈમ આઈને રોટલા ખાઈજો પણ બાઈક ની વાત ના કરતા. હા હાલો કે બાઈક ભાઈ નહીં મોડું મળે. થાય તમારે એટલે બાઈક મૂકીને હાલતો જ નહીં. બાઈક બહાર કાઢવાનું જ નહીં. ત્યાં હજી તો સારું હતું. હા હા તમે તો રોટલા ખાવા આવજો રા. ના રોટલા તો બાઈકે હાલતા નથી ને રોટલા શું ખવડાવો? ના બાઈક નહીં મળે હો ભાઈ. કોઈને ના પાડ્યું છે હવે કના જોડે દૂધ મેળ પડે. હા એક માણસ આવ્યા છે હવે કેમ કે એ ખાવાનો બહુ લેટવો છે. દીગુભા જોડે જવા દો હવે એના હાલે જ મારું કામ થાય. હવે બેટું તાપે એવો પડે છે ત્યાં જ આવું ખાવા હરજી વધી નથી તો ભૂખ લાગી છે. આ પેટમાં ઉંદરડા બોલે છે ઘડીક ઓમ જાય છે ઘડીક ઓમ જાય છે ઘડીક ઓમ જાય છે ઘડીક ઓમ જાય છે. અરે હા ભાઈ આપણે કીધું ધવકામ પાડે શીખી કીધું ઓછો શીખ બટાકા રોમ રોમ સારું છે. આવો એક વાત લઈને આવ્યા તું મસ્ત તમારા કોમની. વળી નવું કોઈ કચકડું લઈને આવ્યા હતા. શું કચકડું નથી આ તો મસ્ત છે. શું વાત છે? હે બરાબર મને હાથો બે વાગે થોડો આ ખગાની દાન છે. હે ના હોય તો શું મજા આવી જાય. જેટલી આઈટમો છે હા શું કહો છો? તો હું સોટલો બોટલો નહીં કરું. સોટલો તમારે ગતું નથી કરવું તો હું કર્યો. એવું હા ખાલી તમારા મારા હારે આવવાનું છે. આવશું. પણ એક આ તો તકલીફ છે એક વાતે. શું હે સાધન નથી મારી જોડે. સાધન હલો મેઠાભાઈ પાસે પેલા એની જોડે તો દઈને અચ્છી મેં કીધું બાઈક હાલ દો મને મારે હાગાનીએ જવું છે. હા કે હાલતો હશો બાઈક એમ કે તમારા જોડે કે લાયસન્સ છે? મેં કીધું લાયસન્સ નથી આધાર કાર્ડ છે. કીધું એ કેવું આવે લાયસન્સ? એટલે કેવું તું કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધાથી પાન કાર્ડ છે બધા કાર્ડ છે અમારા પાસે. તોય શું કે ખબર છે હા કે આઈને રોટલા ખાઈ જાતો માર્કેટ 2 ટક. અલ્યા ઈ અલ્યા કોઈ ખાવાના પૂછ્યા છે અમે તારી તારે અને ના પાડીને ઉભા રહ્યા ટ્રક. હજી ગોમડું હાઈવે ઉપર છે ના તો આપણે પેલી નહીં સિંગલ પટ્ટો આવતો રોડ નો ઓય ઓય એના ઉપર આપણે દાવાનું છે એના ઉપર. તો શું વધો તો ઈન બાઈક હાલવામાં. પણ આ તો હવે ના સમજે શું કરો કો. હું આવું તો ખરી હા 1 રૂપિયો ખર્ચો નહીં કરું હો પાછો. 1 રૂપિયાનો ખર્ચો તમારે કરવાનો નથી. બધો ખર્ચો બધો ખર્ચો મારો. અને જો પેટ્રોલે હું ના ખાયો ને પેલું શું કહેવાય સોડલો હું કર્યો. હા તો બરોબર. તમારે બીજું કોઈ ઠંડુ બંડુ પીવું હશે તો હું મારા પૈસા પાયો. તો બરાબર. એક ખરું કે બાઈક તમારે લાવવાનું. બાઈક મારું બધું ઉપાડી ગઈ. બાઈકમાં પેટ્રોલ તમે રેડાવશો ને? પેટ્રોલે હું ના ખાય બસ તો હેડો તાર દેહાડો તો એક જણો છે એને સાધી નો છે. દેહાડો તો હા હા મફત ને ખાવાનું તો દીકું ભાવ હોત તારે અને હું અમે બીજાને હું ના લઈ જઉં આજે એ વાત સાચી. તારે કોઈ કહેવાનું ના આવું હોય અહીંયા. તારે હું તમને કેમ કહું છું કે તમે ને મારે આપણે બેને મેળ હારો. હા સમજ્યા? ભાઈ આપડી બે. હા, હા લે દેહાડો. હાડો ઉભરો હું આ ખાટલો સાકર પાડો પર એ ઓમાં આડો કરો પરો હે જે જે આડો કરો પરો આડો કરો ઓવે દેડો ઓથી નીકળી જશે. હેડો શું કહું છું બાઈક મને માગું. અને જો હમણો હા બાઈક એ તો બધું થઈ જાય પણ થોડા મોડા સુધી રહેજો કે એટલે હું 2 વખત ખૂબ કરું કારણ કે શું અમારો કોઈ રસ ખાતો નથી. 2 વખત ખાધું ટિફિન લાવવું છે ને તો એ લવરાય. ટિફિન ની અને હું ખાવા બેહો ને એટલે તમારે જે હાકા હોય ને એ ટોકો પાડવાનો. એ આવજો રસનો ગ્લાસ ભરી આલજો. તમે ચિંતા બસ કરો એમ. બધી તમે હળદળ કારણ કે હાકા ને હું ઘણી વખત ઊભો પછી ના થઈ ગયું એમ. તમે બધું ચિંતા કરો હા. કે તમે બધું હાંસવી લેજો. હા ઈ તો મને ગમે. અરજી ભાઈ હા કેમ છો?
આવરા હા શું કરો છો? એક સિલો નોખો છે એમ? ઓવે કેમ છો કો? શાંતિ? સારું સારું મજા. થોડું કામ હતું તમારું? શું બોલો તો અમારે ત્યાં નાશે. મારા બધું મુંડમાં લાગે છે. ઓય તો કૂદ પૂરું હવે. કોણ થઈ તા તો અરજીભાઈ હા થોડુંક બાઈક જોતું તો બાઇક તો પણ મારે બહાર જવાનું છે. જોઈ થોડુંક હાજરી જવું મારે. એટલે ભાઈ તમે આજની વાત મત કરો. આ પેથા પહેલે થોડું કોમ આવી ગયું છે અને જવું પડે એવું છે. પિક્ચર જવું તમારે? હે આ પેથા પહેલે એક હગામ દાખલ કર્યા છે અને સમાચાર લેવા થઈ ગયા હા શું બોલો છો? એટલે હા બરાબર છે તો કોઈ ખોટું હારા ઠાકર જાવ હું આવો તારી. હારા ઠાકર દવા છે અહીંયા જે દવાખાના છે સાડે 200 રૂપિયા ઓઠમો કરી છે દાદા વરું આપણે વંચો હારે લઈ જા આપણે જવાનું છે ખાવા એટલી તાર પોલ ઉઘડી ગયા આપણે એટલી તાર પૂછું કે 200 રૂપિયા ખોટ લઈને આલજો સમાચાર લઈ પાછા મને તરત પડશે શું કીધું અભિયાન આ ઉભા કરવા જીવડું થાય એ હાય તમે આમી દેખા કે જો ઉભા આખી વાત ના તમે તો જો કે તૈયાર થઈ. એટલે તૈયાર થઈને નહીં જાવ હેડો દવાખાને હારે આવો 200 રૂપિયા સમાચાર લઈને આલજો રા બીજું શું પાછા રૂપિયા અમે પેટ્રોલ ના ખાવ હા ચાલશે એમ તો નહીં આવું દવાખાને નહીં આવું દવાખાને કોણ આવે? ચક્કો આઈટમ ખાવા બાવાનું હોત તો પછી આવત રા. ખાવા તો અત્યારે હવે છે ને હાથ આપલા કો તો બાઇક ચી લઈ જવું છે? સેલ વાળું લઈ જાવ છે પેલી કિક મારે એવું લઈ સેલ જાવ? વાળું સેલ વાળો પગ નથી કામ કરતા જો પંચર પછી જવાબદારી તમારી, હા પેસા પૈની પેટ્રોલની જવાબદારી તમારી. પેટ્રોલ તો મૂર્ખા મારું મત કે તારું નામ લે હાલ એવું જ એટલે હા ભૂલી જો બધી જવાબદારી મારી પછી જો ખોબરી જાય તો જવાબદારી તમારી, નવું લઈ જવું પડશે. હવે ખોરી જાય તો કે એમ કીધી જવાબદારી તો મારી તમે તાર જવાબદારી લઈ લો બધી જવાબદારી તમે લઈ લો તમે નહીં ઊભું કરીને ત્યાંથી ઉપર દવાખાને જો સીએફ લઈને જતો રહો તો પછી હું તો ઊભો ભાઈ રહે. ટોટલી જવાબદારી મારી જેવું લઈ જો એવું ને એવું પાછું લઈ જા આલવું હોય તો લઈ જો. હા ભાઈ આપણે તો આલુ જ છે કે આપણે તો નહીં આલુ હા તો પેલું પડ્યું જો. બસ ચલે હાલો હા એ પડ્યું. અમે દિન તો આવો હા કામ થઈ ગયું યાર ફટાફટ હવે મોડું મત કરો દવાખાના ઘડી કેવું પાછા પડ્યો એ તો ગમે એવો ભલભલો પાછો પડે અને જો એના હમણાં વિવાનું કીધું હોત ને તો લેટવા સડી જતો પાછું ચાલો મન કે તમે રહેવા જાય ને હું છું હાચી અમે બે વાત જણા છે. તો એમ કોત પાછું હેડજો હવે તેમાં મૂક્યા હતો તમે આ વાગે ખાવું છે ફટોફટ ચાલુ કર દો બાઈક ચાલુ કરો ભૂલી આપણે કર દો ચાલુ પણ તમે તો કર દો ચાલુ એટલે મોડું ભૂખ લાગી છે યાર એ ઓય હું હેડી છું હો. ના પૂરેપૂરા લઈને આવું ટ્રેક્ટર નો હપ્તો. ઓય હા એ તો બધું લાવ્યું મેં. એ આ નેહરુ એટલી વાર હો. એ હારું હા મેલો તમે. એ હા ભલે હા મોજે આવો હળો. એ હા મારું બધું ટ્રેક્ટર નો હપ્તો ભરીને આવું હેડ ને. ઓની જી યાર ક્યાં હા કેમ ઉપડતું નહીં યાર બાઈક ચોકે કમ્પ્લીટ છે મારું બધું મોડું થાય છે હજી ભાઈ હવે ક્યારે હજી ક્યારે એટલે આવલો સાહેબ જાતો રહે તો મારા આપતો રહી જાય પેનલ્ટી લાગશે પેલી કે હસી શિખર હરજીભાઈ હરજીભાઈ હા હરજીભાઈ બોલો શું કૂટો છો તમે આ સોયલો આ તો પેલી ગાય હોય તડકે તો સોયલો લાવી દીધી લે હરજો તમે ઈ બધું શું મેલો મારા હપ્તો ભરવા જાવ છે ટ્રેક્ટર નો સાહેબ પછી નેહરી જાય પણ તમે જાઓ તો એટલે બાઇક ઉપડતું નહીં હા બાઈક નહીં ઉપડતું ના લેજો બાઇક તમારું તો પણ મારી બાઈક તો છે નહીં ચમ મારી બાઈક તો જીગુ પા હતા કે હા લઈને જ્યાંથી તો એને કોમ હતું કે કોણ કોણ ગયા જીગુ પા ને પેથો ભાઈ એટલે એ તો પેથો પછી મારા જોડે આ નાખી વિગમ જાવ છે બાઇક આલજો હે તો મન તો કે જાવું છે દવાખાને સમાચાર લેવા એટલે હું બધા દયા ખાઈ કીધું બજાર હવા દવાખાને જાવું છે કે દાખલ કે કયા છે કે એટલે આ દવાખાને છે જવાનું નતું વિવમ જવાનું હતું મેઠે જાફટ વાજ્યા છે ત્યાં તો મિત્રો એમ તો કીધું તું જમવાનું હોય ને હાલ તો હું આજે આવું કે ના ના જમવા નથી જાવું કે દવાખાને જવું છે કેવું કર્યું છે તો મારે હવે અબધો ફરવા જાવ છું ટ્રેક્ટર નો
હવે જો હવે હાથે આપણું કામ આવે એમ નથી આપણે ચાલો, પોતાને બીજાનું કોઈનું કામ આવે છે કોઈ હાજર છે આપણે ના બીજું તો હાલ તો કોઈ નહીં તો હવે હેડો હું નેહરું ગમે એનું ગોચીને લાવું હું એમ કહું જતા વાળો આપણે વયનું કોક કરવું પડશે વયનું જે મંદિર કેવું કર્યું છે જુઓ કેમ તો હમણાં હું આવું રહ્યો વળતા આવે એટલે એની વાત હા જો કે આ જમાનો આવ્યા છે જો કે આ મોણસું ખેતી બાઇક લઈ જોઈ છે ઘરનું બાઇક પોતાને કામ આવતું નથી પણ કીધું કે દવાખાને જવું છે જ્યાં જમવા આ બાજુ એની વાત હરજીભાઈ હા ખરા પડ્યું બાઈક તો પણ એ તો સેલ નહીં તો પેટ્રોલ નહીં એટલે હશે જો પણ નથી નકર તમે ના પાડો પેલા ના નથી પાડે તમે ના પાડો વડે એટલે હા આ તો બગડેલ પડી છે તમે એટલે પૂછો તો નહીં મેં તો કોઈ પૂછ્યું જ નથી એટલે એકાને લાયસન્સ કે કોઈ કાગળિયા નહીં ને બાઈક ચાય પકડીને આવશે ને ભરેમ દડ ભરેમ તમે મેં મરી ખાલી જાઓ પૂછ્યું કે પંચર પડે એ જવાબદારી તમારી પાછી પક્કા ખોવરે જાય એ જવાબદારી તમારી પેટ્રોલ જવાબદારી બીજું શું પૂછું તો પકડી જાય તો એ તો પૂછ્યું જ નથી શું કર્યું તમે હલવાના એટલે અલાય બાઈક ગયો ને વાત ચેવી કરો તો મુજબ હવે જો કરો શ્યામક સાધનમાં ઘરના હતા કીધું બેટા ચાર જાય રખડતા મેં વળી આલ્યું એટલે એ ઘરના છે પણ તમને નહીં રાખી ચોઈ ના ઘાટ નાય ઓવે એવો ગોડો વિશ્વાસ ના કરે અત્યારે સાધન એમને કોઈ ના લાય કરી છે ઉપાજી જે થાય હવે શું કરશે તારે મારે કાઠું કર્યું છે વહીને તો એક તો ના પાડે તો ઉપાજી આલે તો ઉપાજી હવે કરવું જ છું હા તમે સમજતા નથી વાતની મને હાલ તો આખા તમને નહીં આલું જો ડ્રાઈવર ઓરિજિનલ તમે ઓરિજિનલ પણ તમે નથી આચી ગયા ઓરિજિનલ ડુપ્લિકેટ એવું કંઈ નહીં અરે તમે જુઓ હમણાં આખું ખાલી અરે હાઈવે પર ખબર છે અમે પાછી જાય મને હાલ્યો આખો ના હું આચી દઉં તમને ચિંતા નથી કરો હું કેવું આખો તો ખબર તમને એક ટાયર ઉપર ભમાવો હું બાઈક ના હાથ જોડું તમે જવા દીધું હેડો હેડો ખટક કરો હાડો બેસો કોણ બેહો ખાલી મોનતા કોને મારે પેલા ફૂટ લખવાના દરવાજે નથી જાય છે ભાઈ તો કાઢી વાળો ફૂટો મજા આવશે એવી બ્રેક આવશે અરે તમે ચિંતા મત કરો બધું થઈ જાય બધું સારું થઈ જાય મોટો પકવાન આપણે અરે પછી તમે જુઓ